વિઝડમ વિંગ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર જિલ્લા બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં વડોદરા, અમદાવાદ, આણંદ અને પંચમહાલ જિલ્લાઓની બ્લાઇન્ડ ખેલાડીઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી તો મનીષભાઈ વસાવા તથા ડોક્ટર વિકાસ અગ્રવાલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પ્રથમ મેચ વડોદરા અને પંચમહાલ વચ્ચે રમાઈ હતી, જેમાં વડોદરાની ટીમે વિજય મેળવી ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું। બીજી મેચ આણંદ અને અમદાવાદ વચ્ચે યોજાઈ હતી, જેમાં આણંદની ટીમે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। આમ ફાઇનલ મેચ વડોદરા અને આણંદ વચ્ચે રમાઈ હતી। ફાઇનલમાં ટોસ જીતી વડોદરાની ટીમે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, તો અત્યંત રસપ્રદ અને સ્પર્ધાત્મક મેચમાં અંતિમ ઓવરમાં 6 રન બનાવી વડોદરાની ટીમે રોમાંચક વિજય પ્રાપ્ત કર્યો હતો। બ્લાઇન્ડ ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતો બોલ વિશેષ પ્રકારનો હોય છે, જેમાં ઘૂંઘરૂ લગાવવામાં આવેલા હોય છે, જેથી તે સતત અવાજ કરે છે અને ખેલાડીઓને બોલની દિશા સમજવામાં સહાય મળે છે। ઉપરાંત વિકેટ પણ એવી બનાવવામાં આવે છે કે સ્પર્શ થતાં જ અવાજ થાય। ખેલાડીઓ ફુલ્લી બ્લાઇન્ડ, પાર્શિયલી બ્લાઇન્ડ જેવી કેટેગરીમાં ભાગ લે છે, તો આયોજકો દ્વારા ખેલાડીઓ માટે ભોજન, રિફ્રેશમેન્ટ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। તો સ્પર્ધાના અંતે ઉપસ્થિત મહાનુભાવો સંદીપભાઈ પટેલ, મનીષભાઈ વસાવા અને ડોક્ટર વિકાસ અગ્રવાલના હસ્તે ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। વિજેતા ટીમને ₹10,000નો ચેક અને ટ્રોફી તેમજ ઉપવિજેતા ટીમને ₹8,000નો ચેક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી। विजडम विंग्स एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट वडोदरा के द्वारा आज यहाँ एक इंटर डिस्ट्रिक्ट ब्लाइंड क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया है, जिसमें आनंद, अहमदाबाद, वडोदरा और पंचमहल की टीम हिस्सा ले रही हैं। सही में ब्लाइंड को क्रिकेट खेलते हुए देखना अपने आप में एक अलग ही अनुभव है। इनका बॉल अलग तरह का होता है, इनका स्टंप अलग तरह का होता है और ब्लाइंड में भी 3 कैटेगरी में इनको डिवाइड किया हुआ है, B1, B2, B3। B1 बोले तो सबसे ज़्यादा जो फुल्ली ब्लाइंड होते हैं वो B1 कैटेगरी में आते हैं और टीम में भी उनका वेटेज 4 प्लेयर्स का रहता है, B2 का 3 का रहता है और B3 का 4 का रहता है। और जो B1 अगर 2 रन मारता है तो उसको 4 में काउंट किया जाता है और अगर वो 4 रन मारता है तो उसको 8 गिने जाते हैं, अगर वो 6 मारता है तो वो 12 रन गिने जाते हैं। इस तरह से इनकी एक अलग ही टूर्नामेंट है और बाकी के क्रिकेट के नियम एज यूजुअल जैसे क्रिकेट के होते हैं उसी तरह से हैं। विंग्स एजुकेशन चैरिटेबल ट्रस्ट की तरफ से जो ये जो आयोजन किया गया है ये सराहनीय है। इनके इस तरह के आयोजनों के द्वारा इस तरह के प्लेयरों को आगे आने का मौका मिलता है और काफ़ी अच्छी टूर्नामेंट है। ऑल द बेस्ट टू ऑल द टीम मेंबर्स। મારું નામ સુનિલ યાદવ છે અને હું અમદાવાદ ટીમમાંથી આવ્યો છું એઝ અ કેપ્ટન। અને બરોડામાં ફ્રેન્ડલી એક ટુર્નામેન્ટ રાખવામાં આવી છે ક્રિકેટની, એમાં અમે રમવા આવ્યા છીએ અને અમને રમીને ખૂબ જ મજા આવી છે અને પ્લસ ગ્રાઉન્ડ પણ ખૂબ જ સારું છે અને એક આવી ગરમીમાં એક રમવાની મજા જ કંઈક અલગ હોય છે, કારણ કે બધાને એવું લાગે ગરમી લાગે પણ રમતી વખતે મજા જ કંઈક અલગ આવતી હોય છે અને અમે અવારનવાર કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક ટુર્નામેન્ટ રમતા હોઈએ છીએ। સો એક નવી બીજી ટુર્નામેન્ટનો અનુભવ લઈને ખૂબ જ સારું મને અને મારી ટીમમેટને લાગ્યું છે। ટુર્નામેન્ટ વિશે આપનું શું કહેવું છે? ટુર્નામેન્ટ એક તો પેલી વાત તો એક તક મળી છે 4 ટીમને, અમદાવાદ, આણંદ, બરોડા અને પંચમહાલ। સો આ એક આયોજક માટે ધન્યવાદ છે કે તેઓ આટલી સારી ટુર્નામેન્ટ રાખીને બધાને એક મંચ તૈયાર કરે છે, જેથી કરીને બ્લાઇન્ડ પ્લેયરની અંદર રહેલી પ્રતિભાને તેઓ એક સારા મંચ પર આગળ લાવી શકે છે। નમસ્કાર, મારું નામ છે વિશ્રામભાઈ ગઢવી। આજ વિઝડમ વિંગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક દિવસીય બ્લાઇન્ડ ક્રિકેટમાં આજે આપણે ગુજરાતની 4 મધ્ય ઝોનની 4 ટીમોએ ભાગ લીધો હતો। એમાં આણંદ, વડોદરા, અમદાવાદ અને પંચમહાલ। તેમાંથી નોકઆઉટમાંથી 2 ટીમ ફાઇનલમાં આવી, આણંદ અને વડોદરા। તેમાંથી વડોદરા વિનર બની છે અને આણંદ રનર્સઅપ બની છે। આ ટુર્નામેન્ટ આપણે આ ફાઉન્ડેશન દ્વારા મનીષ સર તથા એમની ટીમ, ભીમાશંકર તથા એમની સાથે આપણે વિકાસ સરની પૂરી વોલેન્ટિયરની ટીમ એ ખૂબ સાથે મળીને આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે, તો એમનો ખૂબ ખૂબ આભાર અને આવી આગળ પણ આવું આયોજન થતું રહે એવી આશા। અને દર વખતે જે વડોદરામાં ખેલ મહાકુંભ થાય છે તે અહીંયાનું ખેલ મહાકુંભ વડોદરામાં સૌથી સારામાં સારું આ વિકાસની ટીમ અહીંયા કરતી હોય છે અને એના દ્વારા જ આ આયોજન અહીંયા સફળ થયું છે। એ બદલ સૌનો થેન્ક યુ, આભાર, ધન્યવાદ। વિંગ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। એમાં આપ સૌએ બહુ સારા ઉત્સાહભેર તમે
જોશભેર જે રમ્યા છો, જે ખેલદિલી બતાવી છે એના બદલ હું ખૂબ ખૂબ આભારી છું. મોટી સંખ્યામાં તમે જે ટીમ લઈને અહીંયા આગળ આવ્યા અને પરસ્પર જે મેચ રમ્યા એના માટે પણ હું ખૂબ આભારી છું. મારા બેક સ્ટાફ ભીમાશંકરે જે આખી ટુર્નામેન્ટનું આયોજન કર્યું, વિકાસ સર જેમણે સારું એવું અહીંયા આગળ મેનેજમેન્ટ કરી આપ્યું જે ક્રિકેટ માટે, અને તમે સૌ પાર્ટિસિપન્ટ્સનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને વિનર ટીમને હું ખૂબ અભિનંદન આપું છું કે તમે આખી જે જોશથી જે ખેલદિલી બતાવી છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને લીડરશિપ જે કેપ્ટનશિપ જે જોઈ છે મેં એવી ક્યાંય પણ નથી જોઈ, અને દરેક જણને સાથે લઈને સંકલન કરીને આ જે ટુર્નામેન્ટને તમે આખરી ઓપ આપ્યો છે તેના માટે પણ ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ.